પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન તરીકે સ્નેહલભાઈ પટેલને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. સરકારી ક્ષેત્રના રાજકારણમાં અને સ્થાનિક સ્તરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ જાહેરાત થતાં જ માર્કેટયાર્ડના ડિરેક્ટરો, વેપારીઓ તેમજ ખેડૂત સંગઠનોના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સ્નેહલભાઈ પટેલની નિમણૂકના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરોએ તેમને ફૂલહાર કરી ઉત્સાહભેર વધાવી લીધા હતા. છેલ્લા 2.5 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા અને સ્નેહલભાઈની કાર્યપદ્ધતિથી પ્રભાવિત કેટલાક પીઢ કાર્યકરો તો ભાવુક પણ થઈ ગયા હતા. તેઓએ સ્નેહલભાઈને ગળે લગાડીને હર્ષના આંસુ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જે દ્રશ્યો ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી ગયા હતા. ડિરેક્ટરો અને અગ્રણીઓએ જણાવ્યું હતું કે સ્નેહલભાઈ પટેલના ગત કાર્યકાળ દરમિયાન પાટણ માર્કેટયાર્ડનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. ખેડૂતો અને વેપારીઓના હિતમાં લેવાયેલા નિર્ણયને કારણે તેઓ સંગઠનમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમણે ફરીથી આ જવાબદારી સોંપાતા પાટણ એપીએમસી આગામી સમયમાં પ્રગતિના નવા શિખરો સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્નેહલભાઈ પટેલ તમામ ડિરેક્ટરો, પક્ષના મોવડી મંડળ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પક્ષ અને સંગઠને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા હું હંમેશા ખેડૂતો અને વેપારીઓના હિત માટે કટિબદ્ધ રહીશ. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.